वलसाड के पारनेरा डूंगर पर हार्ट अटैक से भक्त का निधन, परिवार शोक में डूबा। वलसाड के पारनेरा डूंगर पर स्थित महादेव मंदिर में आरती के लिए आए भक्त की हार्ट अटैक से मौत हो गई, जिससे परिवार और अन्य भक्तों में शोक की लहर दौड़ गई है। मिली जानकारी के अनुसार वलसाड के अतुल सेकंड गेट इलाके में रहने वाले 58 वर्षीय किशोर भाई पटेल रोजाना नियमित रूप से पारनेरा डूंगर चढ़कर महादेव मंदिर के दर्शन करने जाया करते थे। आज सुबह आरती के बाद जब वह महादेव जी की मूर्ति पर अभिषेक कर रहे थे, तभी उन्हें अचानक दिल का दौरा पड़ा। घटना की जानकारी मिलते ही वहां मौजूद अन्य भक्तों ने किशोर भाई को बचाने के लिए तुरंत सीपीआर देने की कोशिश की, लेकिन दुर्भाग्यवश उन्होंने मौके पर ही दम तोड़ दिया। અમે છે ને આજે વર્ષોથી આ ચંડિકા માતાના મંદિરમાં, કાળિકા માતાના મંદિરમાં અને મહાદેવજી મંદિરમાં સવારની આરતીમાં ઉતારીએ છીએ અને ભાગ લઈએ છીએ. હવે એ અમારું આખું ગ્રુપ છે. એમાં ડેઈલી આરતીવાળા કાયમ આવે છે અને દર રવિવારે આવવાવાળા પણ છે. તો આજે રોજ અમે અમારા રોજિંદા ટાઈમ મુજબ ગયા અને કાળિકા માતાની આરતી પૂરી કરી, પછી ચામુંડા માતાની આરતી કરી અને ત્યાં પૂરી કરીને મહાદેવજી મંદિરમાં અમે આવ્યા. મહાદેવજી મંદિરમાં રોજિંદા રૂટિન મુજબ આરતી ચાલુ કરી, આરતી બારતી પૂરી થઈ ગઈ, સ્તુતિ કરી, પછી ભગવાનને મહાદેવજીની પૂજા કરવા માટે બીલીપત્ર ને જળ ચડાવ્યું. ને તે વખતે આ કિશોરભાઈ ગોવિંદભાઈ પટેલ, જેઓ અતુલ સેકન્ડ ગેટ પાસે રહે છે, અને તેઓ અચાનક બીલીપત્ર પણ ચડાવ્યું અને જળ પણ ચડાવ્યું, અને જેવા એ પગે પડવા જેવા ઊભા થતા હતા તેવા એ ડાયરેક્ટ ધડી જ પડ્યા. જેવા ધડી પડ્યા તો અમારા હાથે હિતેશભાઈ સોલંકી છે, એને મેડિકલ લાઇનનો ઘણો અનુભવ હોય એટલે એણે પમ્પિંગ કર્યું. અમે 2-3 જણા હાથ પગમાં માલિશ કરવા લાગ્યા ઘીથી, પણ લગભગ ત્યાં જ એક્સપાયર થઈ ગયેલા.